શાક બહુ ચીકું બનાવતા જ ખાવાનું મોડું બની ગયું. ખેતરમાં ઊંઘવા જવાનું તું. હા કૌવા ઉજે ને બે જબર વખા પાડે હે. મને શેટર પહેરો દે ફટાફટ ખેતરમાં જવું પડશે. ખાવાનું મોડું થઈ ગયું. કોઈ ઠંડી પડે હે, જબર ઠંડી પડે હે. હા ખેતરમાં જવાનું હે, ખાલી ઠીકરું થઈ જવાનું હું તો. બાપા ઠંડી તો જો તારીઓ લઈ જવા દે ખેતરમાં. ઊંડિયા જબર વખા પડે. હારું ઠંડી તો જો બાપા. ઠંડી ઠંડી. અરે ઠંડી તો જો. અરે મરી જવાના ઠંડી ના રાત ચમડી જવાની હાથ ખેતરમાં. જ્યાંવાનું ચાલે નહીં હારું. ફૂંડિયા જબર વખા પાડા. જવું તો પડશે ખેતરમાં. જવા દેવાના ખેતરમાં જવું પડશે. ફૂંડિયા જબર વખા પાડે. લ્યો એવું થઈ ગયું કહું વવાય જ નહીં. સો દાડે ઊંઘવા દઉં પણ કોઈ ઠેકાણું પડતું નહીં. એક દાડો હાખે ઊંઘવા મળ્યું નહીં મને. બોલો ઊંડિયા એવા વખા પાડે, એવા વખા પાડે. આખી રાત ઊંઘવા દેતા નહીં. તોડા તોડા જ કરે. અને એક બાજુ મને એવી બીક લાગે, એવી બીક લાગે. બધા પૂતની વાતો કરતા હોય. હારું જબ્બર પૂતની વાતો કરે. મને મારી તો જબ્બર ફાટે. હવે જવું તો પડશે જ. હારું ઊંઘવા જવાનું ચાલે એવું નહીં. હવે ખેતર તો જવું જ પડશે. હેડો જવું તો પડશે જ. હારું તૈન દાડીને ઊંઘવા દેવાનો ફૂંડિયા તો તૈન દાડીને ત્રાસે. તૈન દાડીને હરખે ઊંઘવા નહીં દેતા. આ સીડીને તલગું તો આ સીડે આવે ને આ સીડીને તલગું પેલા સીડે આવે. તૈન દાડીને મારા દે હરખે ઊંઘવા નહીં દેતા. તો તૈન દાડીને ઊંઘ્યો નહીં. આ તો ખેતરમાં જયા વગર ચાલ્યું નહીં. એનો ઊંઘ પૂરી થતી નહીં. ખેતરમાં જો ના જવું તો ફૂંડિયા બધું ખોદી નાખે. સારું જવું તો પડશે જ ખેતર. શૈલેષજી આપડે હાથ દાડે ઊંઘવા જઈએ અને આપડે કહું તો કમ્પ્લેટ ઉગી ગયા. ઊંડિયા એકે દાડો હેરાન નહીં કરી આપડાને. આજ તો ઓટો મારી અને ઘરે જતા રહીએ. બરાબર. હો તે ઓટો મારી પછી જઈએ. કહું તો ઉગી ગયા કમ્પ્લેટ પણ તોય આપણે ઓટો મારીને નીકળી જઈએ. હો શૈલેષજી તમે ખેતર ઓટો મારવા આવો જ હું ના આવે? ના શિવાજી આ તો તમે આયા એટલે આવ્યો ને. મને લાગે બહુ બીક. એવું ના આવું. શૈલેષજી પેલા વેલજીભાઈ બોરે બેઠા લાગે બધા ભડકો કરીને. જવું હોય ઈકન? હેડો કાળીક બહેન ને હારી જાઉં. હા હેડો તાન. બાકી તો બધું ખોટું એક તારો માર્ગ હાચો. લ્યા વેલજી પેલા સાપરે બધા ભેગા થયા લાગે. હા ઠંડી હારી જબર પડે. બધા તાપ કરીને બેઠા લાગે. લાય હું એ જઉં તાપવા. મારા જો કૂતરા જબર તાશે. એક તો બીક મને જબર લાગે હ. પેલા વેલજીભાઈ ના સાપરે બધા બેઠા બેઠા તાપતા લાગે. ઈ જવા દે તો કોઈક બીક ઓછી થાય ને. કા કૂતરા મને હા નહીં ખાય હોય. હાલ કહેલો જ ને હમણાં બટકું ભર લીધું હોત હમણાં હા તંજી સલ લેવા પડત. હમણાં હુજવાડી દેત મને તો. મને જવા દે સાપરે જવા દે વેલજીભાઈ ના. છોકરાઓને કીધું તું તાપણી કરવાનું શિખર કરી કે નાય લાઈન જોવા દે ને. હા કરી તો લાગે. લાય મને ઈ જવા દે છોકરા જોડે. અનિલજી તમે એકલા છો? છોકરા છો જ્યાં છોકરાના લાકડા લેવા મેકલ્યા. એવું એમ? એ હા. એટલે અનિલજી છોકરા હજુ ચમ નહીં આવ્યા? ચમ ના મોકલ્યા તમે? હા એક તો આવ્યો. આવ્યો લેવા લાકડા. હવે હું નહીં જવાનો બરોબર. ચમ હું થયું? અહીંયા તો કૂતરા ને કૂતરા પાસે મને બીક લાગી એટલે હું લઈને થોડા આતો રે. સારું હેડ તમે બેસી જા. એટલે શું થયું? હું ના પડે હું તો આતો રહ્યો. એટલે આ બુડા શું તું ચેવો દોડતો આવી બુડા? મને વાય પરસેવો વળી ગયો. ઊંડો હા પડી પેલા ગણી યાર. એટલે હાર હેડ બેહતા હેડ. હવે જતો નહીં બાજુ. સારું છોકરો તાન બોરે જઈને હોઈ જાઓ. સારું તાણ જીએ તાણ અમે હાચવીને જજો. સારું બિયાતા નહીં હો. એ હા. હાચવીને જજો બે હંગાત હંગાત. અને કોઈ એવું લાગે તો બૂમ બૂમ પાડજો.
આવો આવો શૈલેષજી બેહો બેહો આવો શિવાજી આવો બેહો બેહો તાપે આમ કર આવતા રહો ને બુડો તો હરખું અમારે ના ના અહીંયા બરાબર હી ના ના આવતા રહો શૈલેષજી ચેલે ગયા તા આ કૌવે ઓટો મારવા ગયા હતા હવે ઓટો મારા છે તેમ કેવું ચાલે અત્યારે તો શાંતિ એવું કોઈ ભૂંડિયો વખો બખો અમારે તો ભૂંડે વખો નહીં પાડ્યો હાલફે એવું એમ ત્યારે હાલો આમ તમે ઘરે શું કરો શૈલેષજી ઘરે નોકરી કરીએ. શૈલેષજી તો સારું પકોડીને ધંધો તમે શું કરો આપણે તો ખેતી જ કરીએ ઓહો મારી ફેર રાતની હોય જમાઈ છે આવો વેલજીભાઈ આવો આવો ધોળાજી બેહો બેહો શૈલેષજી જીવ હો આનંદજી જીવ હો જીવ શિવાજી આવો બેહો બેહો ફટાફટ જોજો વાગે નહીં હો. એ ભગવાન ના વાગે એમ તો હો વેલજીભાઈ હા તો વાંધો નહીં જીવ સારા બધું શાંતિ ઘણા દાડા ભેગા થયા હાથ તો ઘણા દાડા યાર આ તો આ બેઠા જો ને શૈલેષજી ને બધા આયા એટલે શું ખેતરમાં કોઈ વાયક નહીં આપણે કપાવ આવ્યો ને કપા વાયા છે બુડે બુડે વખત નહીં પડતા ને ઊંડે તો વખા પાડતા નહીં પણ છોકરો બે બીજે ના આવી ગયો ચમ શું થયું હવે શી ખબર એક બાજુ કૂતરો ભાતો હતો ને એક બાજુ ગુંડિયો હતો ઓહો હારું તમે એ બાજુ ના કોઈ તમને દેખાણું ના મને તો કોઈ દેખાડું તો નહીં પણ અવાજ તો આવતો તો હારો પણ હું તો ના બિયાણો મારા જે તો છોકરો બે બિયાણા તે બુડો ઘરે છોકરાના- મોકલી દેવા પડે અમારે તો છોકરા નાના બિયા તો ખરા ને નાના તો એવા તો નતા યાર બિયા એવા નતા આમ તો ભૂડો મજબૂત માણા હતા બે ના હોય બધું પણ જબર બિયાણા શું ઓહો ગજબ કર્યો તો તાણ યાર હવે નક્કી તો કરવું જ પડશે આ શું છે આ રહ્યું ચેક તો કરવા જવું પડશે જવાનો વિચાર હતો પણ મારો વિચાર શું હોય કે હમણાં એકલો જવું ના 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 અમે આવશું હંગાત ના ના તમે હંગો તો મને ના ના એકલા ના જવા પૂરો ચોક મને નાખે તો અલે આ બુડો કૂતરા એ મારા હાલા ટુપા હેડ કૂતરા મારા બેટા મને કહેડા નહીં તાર હેડ મને તોડવા દે ને કે કૂતરા મને તોડશે. અનિલજી ઠંડી જબર પડે બહુ અરે તાપે બેઠા ને તમને ઠંડી લાગે છે? બે દાડી તો ઠંડી બહુ પડે અત્યારે પરસેવો વળી ગયો પણ તાપે બેઠા હાલ થોડું ખારું લાગ્યું સાચી વાત ઠંડી બહુ પડે હ એ તો પડે એની સીઝન તો પછી ઠંડી જ પડે ને આ શૈલેષજી મેં વાપર્યું તમે પકોડીને ધંધો ચાલુ કર્યો વાત સાચી કોને કર્યો હા પહેલા નો ટાઈમ કર્યો હોય 2 મહિના થયા શું કરે પકોડીઓ સારું મળતર બળતરમાં એવું થોડું ઘણું મળે. કરો તાન મજે મજે હા એટલે કૂતરું હા પડ્યું યાર કૂતરું હા પડ્યું. તો પડે કૂતરામાં ને કૂતરામાં તમે વાના મારી નાખો અરે આ કૂતરું ખબરી ગયો પૂરો પૂરો કૂતરાને બિયાવાનું તમને કૂતરું મને યાર જબરદસ્ત શું તમે કૂતરાને બીવાઈ ગયા અરે આ મને કૂતરાની બીક લાગે છે બીજા કોઈની બીક નહીં લાગતી મને કૂતરાની જ બીક લાગે. હું ખબરી કૂતરા ગયો ને એટલે હાથ અંજીસન લેવા પડે યાર અને મને અંજીસન ને કેવી બીક લાગે ખબર છે? તાણે જબર બીક લાગે હું કોઈ દાડા અંજીસન લેતો જ નહીં. અરે અંધારામાં આવે બુડો વાઘ જેવા લાગો ને તમે કૂતરાને બિયાવો અરે હું વાઘ જેવો છું હું ભૂતનાય ના ગોઠું યાર એટલે મને કૂતરાની બહુ બીક લાગે. હા અમારે બે છોકરા બીવાના હતા હમણાં યાર છોકરા બિયાણા હતા આ અનિલજી ના એવું એમને કૂતરા જ બી રહ્યા ના મને ભૂતની બીક નહીં લાગતી મોણાની બીક નહીં લાગતી પણ કૂતરાની બહુ બીક લાગે યાર. અરે બુડો કૂતરાને શું બીક રાખવાની અરે યાર એક જણા તમને પૂરો હું શું વાત કરું અમારે એક બાબુભાઈ ભુવા હા અમારા વાહમાં એને એક દાડો શમશાનમાં વિદ્યા કરવા જતા એ ચાણે ખબર તમને કાળી ચૌદશ ના દાડે એમની હંગાત મને લઈ ગયા હતા અને એરે તો શમશાનમાં વિધિ કરવા બેઠા મને જોડે બેહાર્યો અને ફરતા ભૂત થઈ ગયા અને ભૂત તો બહુ બખારો કરો મેં ને એરા ભુવા હતા તો પાટી ભરીને નાહી જાય યાર અને હું એકલો શમશાનમાં બેહી રહ્યો બોલો ના હોય કોઈની તાકાત હે બેહી રે. તમે તો બહુ કેવા બકાજી કાઠા અરે યાર કાંઠા શિવાજી ઘર બાજુ જઈએ. હા તો જીએ વેલજીભાઈ અમે જીએ ઘરે તાન તમે બેહો એ અડતાળ હું એ જાઉં ખેતરમાં જઉં ઊંઘવા. ઊંઘવા આવે ખેતરમાં હો. આ વાઘને હાચવજો હવે તાન શૈલેષજી ઘર ભેગા થઈ જાય વેલા બકાજી તમે આવો હો હારું વેલજીભાઈ તમે બેહો પેલા છોકરા બોરમાં બી આવ્યો હું જઈને એમની જોડે જઈને ઊંઘું એ હારું હો કઈ વાત એ હારું એ હા હાથીને દીધો બા હા એ હા વેલજીભાઈ હા બોલો ને એટલે બકાજી મોટી ને મોટી વાતો કરતા હતા એ તો વાત સાચી છે પણ જાહુ ઈ બાજુ હાલો ને આજ તો બીવરાઈએ જઈને એમને બરોબર ના લગ બરોબર આજ તો ખેતરમાં ઊંઘો ના રાખી એકી પાડીએ ઘરે જઈને સુઈ જાય અરે કોઈ દાડો ના આવે જવું બુડો ખેતરમાં શું વાત કરો હો એવા બીવરાવું હાલો તને હવે જઈએ આપણે હાલો હારું હેડો તાન જઈએ લાકડી લઈ લેજો હો હા હારી લે હેડો લે હાલો તાન આપણે ઓમ થઈને જાવું હો હા ઓમ ફરીને
હા સાપરી આવી ગયો હવે સાપરી ઊંઘું ભૂંડિયા ભૂંડિયા આયા તો નહીં ને હે ઊંઘવા દે મને હે ને એટલે હા સાપરી પાછી હારું મારા હાજો નક્કી માં કોક લાગે છે મને સાપરી આપણી પાગા ને પયા આવી મજબૂત સાપરી પાગી જઈ મારી હા સારું કર્યું વાજુ નહીં સારું કર્યું વાજુ નહીં અને હવે શું કરું ચોક ઊંઘવું જ પડશે ને હું આ કણ સુઈ જવા દે મને તો લે હું સુઈ જ સુઈ જઉં હા ભૂંડિયા બુંડિયા આવતા નહીં હજુ તો વાંધો નહીં ચિંતા નહીં આજ તો આયા નહીં ભૂંડિયા એટલે મને કડી સુઈ જવા દે હવે હા ઠંડી તો જબરી હે પણ વાંધો નહીં કડી કૂંકું હવે એ હમણાં જાગી છે તું એ મારા હાર આવું ખખડે હે અરે શું ખખડે લે આવ્યું મારે સાપરી મને પાછી મને વેમ તો પડતું તું લે આ પૂતાયું શું હારું પૂતાયું લાગે બાપા આપણે ઊંઘવું નહીં ખેતરમાં ઊંઘિયાર ખાવું થઈ જાય આપણે ઊંઘવું જ નહીં હું ઊંઘવું જ નહીં મને તો નાખવા દે શું જોયું ધુડાજી હા જોયો વેલજીભાઈ કહેતા હતા ને વાઘ જેવું હું આમ કરું હું ને તેમ કરું હું નાન નાન પાટી ભરી ગયા ને ડબ્બર પાટી ભરાય યાદ તો કોઈ દાડો છે તમે એકલો ઊંઘવા નહીં આવે અલે ના જ આવે યાર હું નતો કહેતો હા તમે કહેતા હતા હો વેલજીભાઈ અલે હાચું હો. બુડો આ તો ખાલી ખાલી એમની વાતું કરતા હતા હું તો નતો માનતો લે હેડો આપણે હવે આમ જઈએ તાણ હેડો આપણે ખેતરમાં હા હાલો તાર એ હારું હેડો તાણ હવે જઈએ જી મિત્રો અમારી યુટ્યુબમાં નવી ચેનલ આવી ગઈ છે સસો ચુવાડ કિંગ તેમાં અમારા નવા નવા વિડીયો આવતા રહેશે અને તમે સપોર્ટ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો